પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે એક નવા પુસ્તકના અભ્યાસમાં આગળ વધવાના છીએ, કારણ કે આપણે ગયા 2 મહિનાની અંદર આપણે જખાર્યા પ્રબોધકનું જે પુસ્તક છે એનો અભ્યાસ આપણે કર્યો. ગયા રવિવારે આપણે એની બાઇબલ ક્વિઝ પણ લીધી અને ઘણાએ પરીક્ષા આપી અને ઘણાની પણ ઈચ્છા હતી કે અમે પણ ભાગ લઈ શકીએ. અને એટલે આ વખતે મેં એવો પ્રયત્ન હું ચોક્કસ કરીશ કે ઘણા બધા લોકો આ બાઇબલ અભ્યાસમાં જોડાય, એટલે હું ગૂગલ ફોર્મ બનાવવાનો પ્રયત્ન પણ કરીશ કે બીજા બધા પણ આ બાઇબલ ક્વિઝમાં જોડાઈ શકે ઓનલાઈન ઘરે બેસીને પણ. એટલે મારા માટે પણ તમે પ્રાર્થના કરજો કે આ નવી બાબતમાં આગળ વધવાને માટે ઈશ્વર કૃપા આપે. અને આજે આપણે માલાખીના પુસ્તકનો અભ્યાસ કરવાના છીએ અને આવો આપણે ઈશ્વરની સહાય માંગીએ. જીવતા પ્રેમાળ અને આકાશવાસી પ્રભુજી, અત્યારે તમારું પવિત્ર વચન શીખવાને માટે, સમજવાને માટે ને એવું જીવન જીવવાને માટે પવિત્ર આત્મદેવ અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છે, સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન. માલાખીનું પુસ્તક એ બાઇબલની અંદર છેલ્લું પુસ્તક, એટલે જૂના કરારની અંદર છેલ્લું પુસ્તક જે છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. અને જે પ્રબોધકો માઇનર અને મેજર જે કહેવામાં આવે છે એની અંદર આ જે નાના પ્રબોધકોની વાત છે, નાના એટલે એમણે જે પુસ્તકો જે અધ્યાયો આપણે ગણીએ અથવા કલમો જે લખાણ જે આપણે એમને મળ્યું છે એ પ્રમાણે એમનું લખાણ ઓછું છે, એટલે એ માઇનર પ્રોફિટ્સમાં એ આવતા હોય છે. અને આ પણ એક માઇનર પ્રોફિટ છે. અને આ નહેમ્યા, જખાર્યા, હગ્ગાઈ અને એમના સમકાલીન હોઈ શકે અથવા એમના પછીની વાત જે આગળ છે એના વિશે આપણને માલાખી એ સમજાવે છે અને જણાવે છે. અને ઈશ્વરનું વચન એમની પાસે જે આવ્યું એ આપણી સમક્ષ એ લખાણ રૂપે ઈશ્વરે આપણને આપ્યું છે અને એના માટે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. માલાખી જે વ્યક્તિ છે એના વિશે એવું લોકો કહેતા હોય છે કે આ માલાખી એ કોઈ મોટા સભાસ્થાનમાંથી એ આવે છે ને એ કદાચ ઝબુલૂનમાં અને સુફામાંથી આવતો કોઈ એક લેવી છે, અને એવી વાત પણ લોકો કહેતા હોય છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ બહુ હિંમતવાન અને અનેક વખત જે કડક લખાણો જે લખે ભારે ને એવા લેખક અથવા એવા પ્રબોધક તરીકે એમને સ્વીકારવામાં પણ આવે છે. ને એવું કહેવાય છે કે જે ઈશ્વર સાથેના તેઓના કરારના સંબંધમાં યહૂદીઓને પાછા બોલાવનાર બંદીવાસ પછીના હગ્ગાઈ અને જખાર્યા સાથે ઓળખાય છે. એટલે આપણે જખાર્યા અને હગ્ગાઈ જે છે એ બંનેના સાથે આ માલાખીને પણ જોવામાં આવે છે. અને આ માલાખીએ ઈસવીસન પૂર્વે 538માં એમનું લેખન કાર્ય આ કર્યું હોય એવું ઘણા બધા લોકો માને છે. અને કર્યું હોય તેવું કદાચ સ્પષ્ટ પણ છે એવું ઘણા માને છે, કારણ કે રાજ્યપાલ માટે લગભગ બીજી બાબતો યાદ રાખીને બંદીવાસ પછીના શબ્દોનો ઉપયોગ કર્યો છે. અને એટલે સ્પષ્ટ છે કે બંદીવાસ પછીના જે 2 ગૌણ પ્રબોધકો, માઇનર જે પ્રબોધકો હગ્ગાઈ અને જખાર્યા પછી લેખન કર્યું હતું, કારણ કે માલાખીના પુસ્તકની અંદર એ મંદિરનું બાંધકામ એ પૂરું થયું છે અને ધાર્મિક વિધિઓની ફરીથી સ્થાપના થઈ છે અને એ બધી બાબતો આપણે એમાં જોઈ શકીએ છીએ. અને વધુમાં યરુશલેમની દિવાલનું પણ પુનઃ બાંધકામ પૂરું થયું હતું એની વાત આપણે જોઈએ છીએ. એટલે માલાખીનું જે આ પુસ્તક છે એની જો તારીખ આપવી હોય તો 470થી 480ની વચ્ચે કદાચ આપણે આપી શકીએ. અને આ જે પ્રબોધક છે એના સમયની અંદર જે પ્રશ્નો હતા એ જ પ્રશ્નો એવું ઘણા બધા માને છે કે નહેમ્યાના સમયની અંદર જેવા પ્રશ્નો હતા ને એવા જ પ્રશ્નો એ આ માલાખીના સમયમાં પણ હશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિદેશી જે છે એમની સાથેના આંતરજાતીય લગ્નો કે અન્ય વિશ્વાસીઓ સાથે લગ્ન નહીં કરવા એવું બાઇબલ જણાવે છે. અને આ લોકો પણ તે સમયે લગ્નો કરતા હતા અને અન્યાયી જે નાણાકીય આચરણો હતા એમના એ પણ કરતા હતા. અને દશાંશો જે છે એ મંદિરમાં જે એમણે આપવાના હતા નિયમ પ્રમાણે એ પણ એ લોકો રાખતા હતા. અને એમના આત્મિક જીવનોની અંદર એ આધ્યાત્મિક ઉદાસીનતા પણ હતી અને એ બધી બાબતો
જે સમાન એ પ્રશ્નો નેહેમ્યાની અંદર જે હતા એ અહીંયા આગળ પણ જોવા મળે છે. અને માલાખી જે શબ્દ છે એનો જે અર્થ થાય છે મારો સંદેશવાહક અથવા યહોવાનો સંદેશવાહક, એવું આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. અને અહીંયા આગળ જે બાબત છે એ દર્શાવે છે કે આ જે 4 જ અધ્યાયો છે, આ 4 અધ્યાયની અંદર એ પ્રબોધક 3 સંદેશવાહકોનું વર્ણન કરે છે અથવા એના વિશે વાત લખે છે કે એક પ્રભુના યાજકો, બીજું છે યોહાન બાપ્તિસ્મી, અને ત્રીજું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અથવા આપણા ઈશ્વર પોતે. એટલે આ 3 જે છે એના વિશે આપણે પ્રબોધક 3 સંદેશવાહકોનું વર્ણન એ એના પુસ્તકની અંદર લખે છે. અને માલાખી જૂના કરારમાં એમના લોકો સાથે યહોવાની જે અંતિમ વિનંતીની નોંધ છે કરે છે, અને પછી યોહાન બાપ્તિસ્માના આગમન સુધી એટલે 4 સદીઓ માટે પ્રબોધકોની વાણી ખામોશ રહેશે, એ પણ અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા આગળ જો આપણે જોઈએ તો આ માલાખી વિશે વધુની અંદર તો માલાખી આ પુસ્તક કેવું છે કે એની અંદર ડાયલોગ એટલે કે વાર્તાલાપ છે, અને એક બોલે ને બીજો સાંભળે, બીજો બોલે ને પછી ફરીથી વારાફરતી રીતે. એટલે તમને એની અંદર તમને જોવા મળશે લોકો અને પ્રબોધક અને એ ઈશ્વર અને પ્રબોધક અને ઈશ્વર ને લોકો એ રીતે વાર્તાલાપ અહીંયા આગળ આપણને જોવા મળે છે. એટલે જે ડાયલોગ છે અથવા જે વાર્તાલાપ છે ઈશ્વર અને ઈશ્વરના લોકો વચ્ચેનો જે વાર્તાલાપ છે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ. એની અંદર એ ઈશ્વર અને ઇઝરાયેલી લોકોનું જે વાદ વિવાદ છે એ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. અને આવા પ્રકારના 7 એવા શું કહેવાય બાબતો છે કે જેની અંદર એક ક્વેશ્ચન આન્સર અથવા પ્રશ્નોત્તરી પ્રશ્ન અને જવાબની બાબતો આપણે અહીં આગળ જોઈશું. એ ભાષાકીય બાબતો છે, લેખાણની બાબત છે કે જે આપણે અહીં આગળ આ પુસ્તકની અંદર જોઈ શકીએ છીએ. હવે જુઓ, ઘણા બધા લોકો એવું માને છે કે આ જે માલાખી છે એ નામ નથી, એ તો એવું છે કે મારો સંદેશવાહક એ માલાખી એક શું કહેવાય હિબ્રુ વર્ડ છે, અને એટલે એ કોણ હશે એ કોઈ જાણતું નથી. એવું પણ કદાચ કહી શકાય કે એ એનો દૂત હોઈ શકે, શું કહેવાય એટલે દૂત તરીકે એણે કામ કર્યું હશે. અને એટલે એવું પણ કહેવાય છે કે આ ઈશ્વરનો સંદેશવાહક છે, અને કોઈ નામ હોવાની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ નથી, પણ એ ઈશ્વરના સંદેશવાહક તરીકે એણે આ લખ્યું હોય એવું પણ બની શકે. એટલે એવા બધા વિધાન ચાલે છે, પણ આપણે વર્ષોથી જાણીએ છીએ કે આપણે એને માલાખીના પુસ્તક તરીકે ઓળખીએ છીએ, માલાખી દ્વારા લખવામાં આવ્યું હોઈ શકે. હવે આ જે પુસ્તક છે એ આપણે જાણીએ છીએ કે 70 વર્ષોના બંદીવાસ પછી એ 538ની અંદર એ પાછા આવ્યા, અને પાછા આવ્યા પછી એ શું કે એઝરાની આગેવાની પાછા આવ્યા પછી જે મંદિર હતું એનું બાંધકામ છે એ શું કહેવાય એઝરાના સમયની અંદર એ 515માં પૂરું થયું. અને એવા સમયની અંદર જે નેહેમ્યા હતો એ ગવર્નર હતો, અને એના સમયની અંદર પણ જે કામ થયું આપણે જાણીએ છીએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે આ બધા સમયની અંદર જે માલાખી છે એ ઈશ્વરના દૂત તરીકે જ્યારે મંદિર બધું બંધાઈ ગયું પછીના સમયની એટલે નેહેમ્યાના સમયના પછીની વાત એ આપણને આગળ જણાવતો હોય. અને જે 5મી સદી એટલે ઈસવીસન પૂર્વે 5મી સદીના સમયની વાત આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. અને એટલે આ જે પુસ્તક છે માલાખી એ આપણને એ મંદિરના બાંધકામ પૂર્ણ થઈ ગયા પછી જ્યારે બધું વિધિવત બધું શરૂ થઈ ગયું છે એના પછીના જે સમયો છે એની વાત આપણને અહીં આગળ કરે છે.
અને એટલે આપણે આજે એ બધી બાબતો વિશે જોવાના છે કે એની અંદર ઈશ્વર જે બાબતો માલાખી દ્વારા ઈશ્વરની પ્રજા સમક્ષ લઈ જાય છે. કારણ કે ઈશ્વર પ્રબોધવાણી કરે ત્યારે પ્રબોધવાણીની જે વાત છે એ તો સીધી એટલી જ કે એની અંદર એ જજમેન્ટ એટલે કે ન્યાય શાસન અથવા ઈશ્વર એ ન્યાય કરવાના છે, ન્યાય કરશે એની વાત એની અંદર હોય. અને એટલે હમણાં બધાએ કંઈક એવી બધી બાબતો કરી છે કે જેના કારણે ઈશ્વર હવે પ્રબોધવાણી યા માલાખી દ્વારા કરે છે અને બતાવે છે કે હું હવે કેવી રીતે આ બધા પરિસ્થિતિઓ અથવા તમે જે કર્યું છે એની સામે હવે હું કેવો ન્યાય કરીશ. અને એટલે અહીંયા આગળ એ સંબંધી બધી વાર્તાલાપ આપણે જોઈએ છે. અને એટલે આપણે માલાખીનો આ પહેલો અધ્યાય આજે જોવાના છીએ. અને એમાં પહેલા અધ્યાયની જો બીજી કલમ જો તમે વાંચો તો એ આગળ એવું લખવામાં આવ્યું છે કે યહોવા કહે છે. હવે યહોવા આગળ જો હવે પ્રશ્ન પૂછવાની વાત કહી રહ્યા છે પ્રશ્નની અંદર કે મેં તમારા પર પ્રીતિ રાખી છે, તેમ છતાં તમે પૂછો છો કે કઈ બાબતે તે અમારા પર પ્રીતિ રાખી છે. જો ઈશ્વર અહીંયા આગળ જે શબ્દો વાપરે છે પ્રીતિ, પ્રેમ, લવ, એટલે ઈશ્વર એ પ્રેમ છે ને આપણે કહીએ છીએ એ પ્રમાણે કે દેવ પ્રેમ છે. અને અહીંયા આગળ ઈશ્વર પ્રેમ કરે છે, એ જણાવે છે કે હું પ્રેમ છું, પ્રેમ કરું છું. પણ આ બધા લોકોને જાણે પ્રેમ ઈશ્વરનો દેખાતો ના હોય એ રીતે લોકો એ ઈશ્વરને પ્રશ્નો પૂછ્યા કે કઈ બાબતે તે અમારા પર પ્રેમ રાખ્યો. અને આ પ્રશ્નની સામે યહોવા એટલે ઈશ્વર એ જવાબ શું આપે છે? શું જવાબ આપે? શું એસાવ યાકૂબનો ભાઈ નહોતો? તથાપી યાકૂબ પર મેં પ્રીતિ રાખી, પણ એસાવનો મેં ધિક્કાર કર્યો અને મેં તેના પર્વતો ઉજ્જડ કરી નાખ્યા અને તેનું વતન અરણ્યના શિયાળવાને આપ્યું. એટલે અહીંયા આગળ જે બાબત છે કે ઈશ્વર એટલો બધો પ્રેમ એમને કર્યો અને ઈશ્વર એમને પ્રેમ કરે છે એ એમને સમજાતું નથી. અને આ જે પ્રશ્નો જે પૂછ્યો છે એમણે કે તે અમારા પર ક્યાં પ્રેમ કર્યો, અને એટલે આવો જે પ્રશ્ન પૂછે ને એ પૂછનાર કોણ હોય કે જે બહુ આધીન થનારો એક ચાકર એ પોતાના માલિકને કદાચ આવો પ્રશ્ન પૂછે કે ભાઈ તે અમને કંઈ પ્રેમ કર્યો, અમે તાર માટે આટલું બધું કર્યું પણ તે અમારા પર પ્રીતિ રાખી ક્યાં રાખી છે. અને એવી જ બાબત કે છે કે આપણે જો જોઈએ તો આ જે પ્રેમની વાત છે એ પ્રેમ જે બાબત છે અથવા પ્રેમનો જે સંબંધ છે બાઇબલની અંદર અને આપણે જે સમજ જે જાણીએ છીએ કે જે પ્રેમ છે એક સંબંધ દર્શાવે છે, કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને એ કદાચ હોય છે કે પતિ પત્નીનો સંબંધ હોય એના પ્રેમની વાત સમજાય, બાળકો અને માતા પિતા વચ્ચે જે પ્રેમનો સંબંધ છે, મિત્રો વચ્ચેનો જે સંબંધ છે. અને અહીંયા આગળ આપણે જોઈએ છે એ ઈશ્વર અને ઇસ્રાયેલી લોકો વચ્ચેનો જે સંબંધ છે એમાં ઈશ્વર એ પ્રેમથી વર્તે અને પ્રેમ છે એ છે. પણ અહીંયા આગળ એમને એ ઈશ્વરનો પ્રેમ દેખાતો નથી અને એમને એટલી બધી હિંમત ચાલે છે કે આવો પ્રશ્ન એ પૂછે છે કે ક્યાં એ પ્રેમ છે, તે કઈ બાબતે અમારા પર પ્રીતિ રાખી છે. અને આવો પ્રશ્ન પૂછવાની એ હિંમત એ કરે છે. એટલે આપણે અહીં આગળ જે બાબત જોઈએ છે કે ઈશ્વરે એ પ્રેમના વિશે જવાબ આપતા કીધું કે ભાઈ મેં યાકૂબ પર પ્રીતિ કરીશ. એટલે આપણને આગળ સવાલ કદાચ કોઈને થાય કે એસાવને કેમ ના કરી, એસાવને કરવું જોઈતું હતું નહીં. પણ એસાવે પોતે જ એને જે બર્થ રાઇટ હતો, જે જ્યેષ્ઠપણું હતું એણે જાતે જ ત્યજી દીધું. એને જ એને સમજણ નહોતી અથવા એણે એ ઠુકરાવી દીધું. શેના માટે? એક ખોરાક માટે. અને એવો આ વ્યક્તિ પણ ઈશ્વરે યાકૂબને જ્યારે આશીર્વાદ આપ્યો ત્યારે ઈશ્વર છેક સુધી એના પર પ્રેમાળ રહ્યો અને પ્રેમનો આશીર્વાદ કે 12 કુળોના પણ ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા એ આપણે સારી રીતે જાણીએ છીએ. ઈશ્વર કહે છે કે મેં તમારી સાથે એવો પ્રેમ એ કર્યો છે. અને એટલે ચોથી કલમ જે લખે છે, અદોમ કહે છે કે જો કે અમને કચડી નાખવામાં આવે તો પણ અમે પાછા આવીને
અમારા ઉજ્જડ થઈ ગયેલા સ્થાનો ફરીથી બાંધીશું. તો આપણે સૈન્યોનો દેવ એવા કહે છે કે તેઓ બાંધશે, પણ હું પાડી નાખીશ દુષ્ટતાની હદ, તથા જેમના પર યહોવા રોજ સદા કરે છે તેવા લોકો, એવા નામ તેમને આપવામાં આવશે. તે તમે નજરે જોશો અને કહેશો કે ઇસ્રાયેલની હદની બહાર સર્વત્ર યહોવા મોટો મનાવો. હવે અહીંયા આગળ જે વાત છે એ છે કે જે લોકોને શિક્ષા મળે અને જો ઈશ્વર જ્યારે શિક્ષા આપવાનું ધારે તો એવી પરિસ્થિતિ પણ આવે કે તમે પછી ઊભા થઈ શકો નહીં, તમારા પ્રયત્નોથી તો નહીં જ. અને કે ઈશ્વર આ પ્રજા અદોમ જે શબ્દ છે એ એસાવના વંશજો અથવા શું કહેવાય એસાવના કુળો અને એસાવથી જન્મેલા અને એસાવથી જે ઉભરી આવેલા બધા લોકો છે એમના સંબંધમાં અથવા એમના માટે અદોમ શબ્દ વાપરવામાં આવે છે. અને અહીંયા આગળ ઈશ્વર એ કહે છે કે તમારાથી હું મોટો મનાવીશ, એવું તમે એટલું માનશો નહીં. એવું કહે છે કે ઇસ્રાયેલની હદની બહાર પણ સર્વત્ર એવો મોટો મનાવો. એટલે કે ઇસ્રાયેલની બહાર પણ, ને આજે આપણે જોઈએ જ છીએ કે જેટલું યહૂદીઓ એ ઈશ્વરને માન આપે છે એના કરતાં વધારે બીજા બધા આખા પૃથ્વી પર વસતા લોકો જેઓ ઈશ્વરને ઓળખે છે, બધા અજાયબ રીતે ઈશ્વરનું ભજન પણ કરે છે, માન પણ આપે છે, એને સમજવાનો પ્રયત્ન કરે છે અને સાચા ઈશ્વરને વધારે સારી રીતે ભજે છે. અને એટલે એ બાબત આપણે અહીંયા આગળ એ સારી રીતે જોઈ શકીએ છીએ. એટલે આ જે પહેલો વાર્તાલાપ એ હતો કે પ્રેમના સંબંધમાં, કે કંઈ પ્રેમ ત્યાં રાખ્યો. ઈશ્વર કહે છે મેં તમારા પર પ્રેમ રાખ્યો છે અને મેં કહે છે કે એ એટલો હદ સુધીનો પ્રેમ રાખ્યો છે કે યાકૂબ જેને જ્યેષ્ઠપણું મળ્યું એની સાથે હું યોગ્ય રીતે વર્ત્યો, અને જેને ઠુકરાયું એની સાથે કહે છે કે કેવી હાલત થઈ. એટલે મેં તમને તો પુષ્કળ આશીર્વાદિત કર્યા છે. અને 6ઠી કલમથી 14મી કલમ સુધી બીજો એક વાર્તાલાપ શરૂ થાય છે. અને એ વાર્તાલાપ એ છે કે ઈશ્વરને સન્માન અને માન આપવાની બાબતની અંદર. 6ઠી કલમ જો આપણે વાંચીએ તો લખ્યું છે કે હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોનો દેવ યહોવા તમને પૂછે છે. પુત્ર પોતાના પિતાને અને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? અને જો ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું છે? જુઓ, પહેલું લોકો માટે હતું, બધા જ માટે. હવે યાજકોને ઈશ્વર પ્રશ્ન પૂછે છે કે જો ઈશ્વરના મંદિરમાં સેવા કરે છે, મંદિરની અંદર છે, અને જો યાજકો તરીકે બહુ મોટી જવાબદારીઓને આગેવાની આપે છે અને વિધિઓ પાળાવે છે, તો એમના માટે ઈશ્વર એવું કહે છે કે જો તમે કે જે પુત્ર એ પિતાને અને ચાકર પોતાના ધણીને માન આપે છે, તો જો તમે મને એવું માનતા હોય કે હું તમારો પિતા છું, જો તો એવું સમજતા હોય કે હું તમારો ધણી છું, તો તમે મને કઈ જગ્યાએ સન્માન આપો છો અથવા તમને કઈ જગ્યાએ મારી બીક લાગે છે? અને પાછા તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું, એટલે તમને અપમાન કરો છો એ અપમાનનું પણ અહેસાસ એ કહે છે કે આ લોકોને નથી. અને સામે તો એવું લખવામાં આવ્યું છે કે યહોવાની મેજ કહે છે કે તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કર્યું છે. વળી તમે, એટલે આ જે બાબત લખી છે 6ઠી કલમ કે તમે મારા નામનું અપમાન કર્યું, ને 7મી કલમ એવું લખ્યું છે કે તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો, તેમ છતાં પૂછો છો અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે. યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કર્યું છે. એટલે આ લોકો જે છે અપવિત્ર. બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે કે ઈશ્વરના ઘરની અંદર ને ઈશ્વરની વેદી આગળ અને ઈશ્વરને જે અર્પણ ચડાવવામાં આવે ને એ શુદ્ધ હોય, અને એક ખોળ ખાપણ વગરનું હોય, બીમાર ના હોય, માદું ના હોય, લૂલું ના હોય, લંગડું ના હોય, આંધળું ના હોય. અને એટલે યોગ્ય એ અર્પણ હોવું જોઈએ. પણ આ બધા લોકો એ એવા શુદ્ધ અર્પણો ચડાવીને ઈશ્વરનું અપમાન કરતા હતા. છતાંય પૂછે અમે કંઈ અપમાન કર્યું નથી. અને એમને યહોવાની જે મેજ છે ને એમને તિરસ્કાર પાત્ર લાગતી હતી, અને એમ કહીને પણ એમણે અપમાન એ કર્યું છે. અને
એમણે જો 8મી કલમ તો યાદ કહે છે, પણ તમે આંધળા જાનવરનું બલિદાન આપો છો, આંધળા જાનવરનું, ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. તમે ઈશ્વરે તમને નિયમો આપ્યા, સમજણ આપી, પણ તમે તમારા નિયમો બનાવીને તમારી આવડતથી અથવા તમે ચલાવી લેવા માટે કશો વાંધો નહીં એમ કરીને તમે ચલાવી રાખો છો. તમે લંગડાતા રોગી જાનવરનું બલિદાન આપી દો છો અને પછી એમાં કહો છો કે એમાં શું ખોટું છે. અને એટલે તમે આવું મારી આગળ એવી ભેટો લઈને અર્પણ ચઢાવો છો અને તમને શરમ આવતી નથી. એટલે ઈશ્વરે એમને ઉદાહરણ આપે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ, ઈશ્વરે એમને કીધું શું બાબત પહેલાં કીધું કે તમે પિતાને ધણી માનો છો તો સન્માન નથી કરતા અને તમે ડરે નહીં રાખતા. હવે અત્યારે ઈશ્વર એમને બીજી એવી વાત કરે છે કે તમારા જે ગવર્નર છે તમે એમને જ્યારે ભેટ આપો છો ત્યારે તમે કેવી ભેટ આપો. કારણ કે આ માલાખીના સમયની અંદર એ પર્શિયન સામ્રાજ્ય હતું અને ત્યાં આગળ એ જે ગવર્નર હોય એને જ્યારે કોઈ ભેટ આપવાની હોય ત્યારે એ જ લોકો બહુ સારી અને પ્રોટોકોલ જળવાય એ પ્રમાણે એ ભેટ તે સમયમાં આપતા હતા. એટલે ગમે તે ભેટ આપવાની નહીં. પણ અહીંયા આગળ તો શું કે પ્રથમ નહીં પણ બીજા નંબરની ભેટ, એટલે ના ચાલતી હોય એવી ભેટ એ ઈશ્વરને ચડાવી દે છે. અને એટલે ઈશ્વર કહે છે 8મી કલમના અંત ભાગમાં કે ત્યારે વારું તારા સુબાને એવા જાનવરની ભેટ કર, એથી તારા પર પ્રસન્ન થશે અથવા શું તે તારો સત્કાર કરશે. અને એવું ઈશ્વર એમને પૂછે છે કે જો તે જે અર્પણ મને ચડાવ્યું ને એ જ અર્પણ તું તારા તેના ગવર્નર જે સુબાઓ છે એમને તું ચડાવી જોજે અને પછી મને કહેજે કે તેમણે તારો સત્કાર કર્યો, આદર્શ કર્યો કે શું કર્યું. વાલાઓ, એ લોકો તમને જે નજરે જોશે ને કે જેમ તમને આવી ભેટો આપશે, ખરાબ ન ચાલે અથવા ખરાબ હોય અથવા શું કહેવાય અયોગ્ય હોય અને તમે એવું ખરાબ લઈને જાઓ તો એ આગેવાન તમને ઊભો ના રહેવા દે, તમારું કામય ના કરે અને તમારું સાંભળે નહીં અને ફરી તમે ત્યાં આગળ આવો એવી અપેક્ષા ના રાખે અને કદાચ તમારી સાથે સંબંધી કાપી નાખે ને ઉલટાનું શિક્ષા કરે એવું બને. અને તમે ઈશ્વરની આગળ એ ચાલે જ રાખ્યું છે એવું અર્પણો કરી જ જાઓ છો અને તમને એમાં એવું લાગે એમાં શું ખોટું છે. એટલે એનો સીધો મતલબ એવો જ નીકળે કે તમે ઈશ્વરને ભજતા નથી, ઈશ્વરનો પ્રેમ તમે જોઈ શક્યા નથી, ઈશ્વરને ધણી માની શક્યા નથી, ઈશ્વરને તમે ખરા દેવ તરીકે સમજી શક્યા નથી અને એને પિતા તરીકે તમે માન આપતા નથી. પોતાના બાપને આપવાનું થાય ને તમે ગમે તે આપો એ ના ચાલે. અને એટલે ઈશ્વર શું કહે છે, તો હવે કૃપા કરીને દેવની મહેરબાની માટે વિનંતી કરો કે તે આપણા પર કૃપા રાખે ને તમારા હાથથી એવું થયું છે તો શું તે તમારામાંનો કોઈનો પણ સત્કાર કરશે? એમ સૈન્યોનો દેવ યહોવા કોઈનો પણ સત્કાર કરશે એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે. એટલે માલાખી કહે છે તો કહે છે કે હવે તમે કૃપા કરીને દેવને મહેરબાનીને માટે વિનંતી કરો, કારણ કે તમે આ જે કર્યું છે એ ચલાવી લેવાય એવું નથી. અને એટલે તમારા હાથથી આ બધું થયું છે અને એટલે શું તમારામાંનો કોઈનો પણ સત્કાર કરશે? તમે ઈશ્વરની આગળ જાઓ તો શું તમને ઈશ્વર સ્વીકારશે? નહીં સ્વીકારે. એટલે સૈન્યોનો દેવ યહોવા એવું કહે છે એમને કે હવે બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો કોઈ તમારામાં કોઈ હોય તો કેવું સારું. સૈન્યોનો દેવ કહે છે કે હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમજ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારીશ નહીં. ઈશ્વરે પણ હવે ચોખ્ખું એમને કહી દીધું અત્યારે કે ભાઈ હવે તો હું એવું ઈચ્છું છું કે તમારામાં કોઈ એવું મળી જાય કે મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા દે નહીં અને કહે છે કે બધું બંધ કરે તો કેટલું સારું. ઈશ્વર એવું કંટાળી કહે છે કે તમે આવું આવું ચાલુ રાખો, હવે ભાઈ હું કંટાળી ગયો. અને ઈશ્વર કહે છે કે હવે મારે જોતું નથી. અને ઈશ્વર કહે છે કે હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી. તમને એવું લાગતું ને એમાં શું ખોટું? તો ઈશ્વર કહે છે કે છે ખોટું, એ નહીં ચલાવી લેવામાં આવે અને હું એવું સ્વીકારતો
નથી. તમને એવું લાગે ઈશ્વરે સાંભળી લીધું, સ્વીકારી લીધું, ચલાવી લીધું, જોતા નથી, કૃપા રાખે, દયા જ રાખે છે, આવું આપે તો ઈશ્વર સ્વીકારી લે છે, ઈશ્વરને ગમે છે, ઈશ્વરના તો આપણે બાળકો છે, ઈશ્વરને કશું વાંધો નહીં. બોલો, એવું નથી. ઈશ્વર નથી ચલાવતા અને ઈશ્વર નહીં ચલાવે. અને એટલે એ બાબત આપણે બહુ સમજવાની એ જરૂર છે. અને આપણે ઈશ્વર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે દયા કરે, પણ એ રિસ્પેક્ટ મેળવવા માટે, માન મેળવવા માટે, અથવા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે એના માટે એને યોગ્ય માનને આદર તો આપણે આપવું જ પડશે. અને એક આપણે ભૂલવાનું નથી. અને અહીંયા આગળ આ લોકોને પણ એ ચેતવણી એમને આપવામાં આવી. અને અહીંયા આગળ ઘણા બધા લોકો ઈશ્વરનું જે છે એ આપવામાં એ પાછી પાની પણ કરતા હોય છે. અને 11મી કલમમાં કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ બાળવામાં અથવા પવિત્ર અર્પણ ચડાવવામાં આવે છે. કેમ કે શિરોમણી એવા કહે છે કે મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે. અને ભવિષ્યવાણી અને ઈશ્વરની જે વાત છે એ આપણે જાણીએ છીએ કે સર્વત્ર એ ઈશ્વરનું નામ એ મહાન મનાય છે. અને વાલાઓ, કેવી ભયાનક બાબત કે જેને ઈશ્વર પસંદ કરે એ જ ઈશ્વરને ઓળખવામાં થાપ ખાઈ ગયા, એ એને પ્રેમ કરવામાં થાપ ખાઈ ગયા, એને દેવ માનવામાં થાપ ખાઈ ગયા. પણ ઈશ્વર તો એના લોકો છે અને ઈશ્વરે એમને નામ આપ્યું. અને આજે આપણે બધા ઈશ્વરને મહા રીતે ભજી શકીએ છીએ. આપણો ઈશ્વર એ મહાન છે, વિદેશી મહાન મનાય છે. કારણ કે ઈશ્વર તો જે યહૂદી પ્રજાને પસંદ કરી, પણ આજે યહૂદી સિવાયની બધી પ્રજાઓ, ઘણા બધા લોકો, ઘણા બધા દેશો, ઘણી બધી જાતિના લોકો, ઘણા બધા પ્રદેશોના લોકો એ આજે ઈશ્વરને મોટો અને મહાન માને છે અને મનાવે છે. અને 12મી કલમ લખ્યું છે, પણ યહોવાની મેજા પવિત્ર છે ને તેનું ફળ એટલે તેનું અન્ન તિરસ્કાર પાત્ર છે, એવું કહીને તમે અપમાન કર્યું છે. અને આજે તમને ઈશ્વરની વેદી, ઈશ્વરની આગળનું ફળ ને એનું અન્ન એ તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કરો છો. અને આજે આ બાબત ચોક્કસ છે કે લોકોને ઈશ્વરની હજુરમાં આવવું, એ મેજ આગળ આવવું, અર્પણ લઈને આવવું અને ઈશ્વરની આગળ ભેટ લઈને આવવું હવે અપમાનજનક લાગે છે, અથવા નથી કરવું, એમાં કચાશ રાખવી, એમાં ગમે તે આપી દેવું, મતલબ કાપ મૂકવો, એ બધું લોકો કરે છે. એ ઈશ્વર કેવું કહે છે 13મી કલમમાં, વળી તમે કહો છો કે જુઓ એ તો કેટલું બધું કંટાળો આપનારું છે. સેનાદેવ યહોવા કહે છે કે તમે તેની સામે છીંક્યા છો અને તમે જોર જુલમથી પડાવી લીધેલા લંગડા તથા માદા પશુ લઈને આવીને તેનું બલિદાન કરો છો અને એવા અર્પણ તમે લાવો છો. શું હું તમારા હાથથી એવાઓનો અંગીકાર કરું છું? એવું યહોવા કહે છે. ઈશ્વરના આગળ આવવું, ઈશ્વરને અર્પણ આપવું તમને કંટાળો લાગતો હોય અને તમે ઈશ્વરની આગળ આવતા હોય તો ઈશ્વર કહે છે કે એ હું અર્પણો સ્વીકારતો નથી. અને આજે કેવું છે કે કરવા ખાતર કરો છો અને ઘણી બધી એવી બાબતો છે કે જે તમને એવું લાગે છે કે ભાઈ અમારે હવે બહુ ભાગ લેવો નથી, અમારે કશું કરવું નથી, અમે તો આવા જ છીએ અને અહીંયા આગળ તો બધું આવું જ થાય છે, મંડળની અંદર આવું થાય, ત્યાં આવું થાય છે, પેલો આવું કરે છે, પેલા આગેવાન આવું કરે છે, પેલા વ્યક્તિનામાં આવું છે, આ કમિટીમાં આવું છે, આ સભ્યોમાં આવું છે, સાહેબ આવા છે અને મંડળીમાં આવું જ ચાલતું આવ્યું ને આવું જ રહેશે ને આમ તેમ. પણ ઈશ્વર તમને સમજાવે, તમને જણાવે, તમે તમારી ફરજ અદા કરો. અને આજે બધાએ યાજક વર્ગ હોય, પ્રભુના સેવકો હોય, સામાન્ય વ્યક્તિઓ હોય કે ઈશ્વરની ઓળખને જેને સમજ્યા છે ઈશ્વરનો પ્રેમ, એ વ્યક્તિએ ઈશ્વરને જો ધણી તરીકે સ્વીકાર્યા છે, ઈશ્વરને પિતા તરીકે સ્વીકાર્યા છે, તેનો ભય રાખવો ને એની માન આપવું એ તમારે બીજા લોકોને ધ્યાનમાં રાખીને નહીં, ઈશ્વરને ધ્યાનમાં રાખીને તમારે એ કરવું પડે. કારણ કે ઈશ્વર અહીંયા આગળ તો બહુ ચોખ્ખી વાત કરે છે, ભાઈ તમે પછી એમાં કચાશ રાખીને કોઈકના દ્વારા, કોઈકને જોઈને, કોઈકના કામને જોઈને લઈને આવો છો, ગમે તેવું લઈને આવો, ઈશ્વરે સ્વીકારતા નથી. અને 14મી કલમ લખ્યું છે કે જે ઠગ માને છે, માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડુવાળા જાનવરનું અર્પણ ચડાવે છે, તે શાપિત થાવ.
કેમ કે સેનાનો યહોવા કહે છે કે હું મહાન રાજા છું અને મારું નામ વિદેશોમાં ભયાવહ છે. એટલે ઈશ્વર એ તો હૃદયને પારખનાર છે, અને ઈશ્વર એ તમારા દુષ્ટ મનના હૃદયના વિચારોને પણ સમજે છે. અને તમે જો સારા છો તો ઈશ્વર પ્રત્યે પ્રેમ કરો તો એ પ્રેમથી તમે લઈને આવશો. અને એટલે આપણે અર્પણની વાત તો બાઇબલની અંદર સારી પેઠે જાણીએ જ છીએ કે કેવી રીતે ઈશ્વરે એ અર્પણનો સ્વીકાર કર્યો, હે ને. અને ઈશ્વર અર્પણનો જ્યારે સ્વીકારવાની વાત છે તે યોગ્ય રીતે તમે કેવા હૃદયથી લાવો છો ને એ ઈશ્વર જુએ છે. કારણ કે જો તમે ઈશ્વરને ખરેખર પ્રેમ કરો તો તમે શુદ્ધ જ લાવશો, સારું જ લાવશો, શ્રેષ્ઠ જ લાવશો, ઉત્કૃષ્ટ જ લાવશો, અને ઈશ્વરને ગમે એવું લાવશો. ગમે તેવા આવા લૂલા, લંગડા, બેરા, આંધળા અને ન ચાલે, કંઈ ના ચાલ્યું ત્યાં ઈશ્વરને આપી દે એવું નહીં કરી શકો તમે. અને એટલાને માટે ઈશ્વર એ તો બહુ રાજા છે, એ તો આખી સૃષ્ટિનો બનાવનાર છે. અને એ વાત કહે છે કે આજે ઈશ્વર મને તમને આપી છે. હમણાં વચ્ચે આપણે બી ન્યૂઝમાં સાંભળ્યું ને, ઘણી બધી ચાલે છે ચર્ચો હતા, બધા બીજા લોકોએ ભજવાનું ચાલુ કરી દીધું. વાલાઓ, આજે ભયંકર પરિસ્થિતિઓ છે. ઈશ્વર તમારી પાસેથી જતો રહે, તમારા બાળકો પાસેથી જતો રહે, તમારા કુટુંબમાંથી જતો રહે એવું બને, કારણ કે તમે એને માન્યો નહીં ને તમે શિક્ષા અને ભોગ બની શકો. પણ ઈશ્વર તક આપે છે કે આપણે યોગ્ય પદ્ધતિમાં ઈશ્વર સાથે વર્તીએ. એ ઈશ્વર છે સમજીએ, એ પ્રેમ કરે છે સમજીએ, એ પિતા છે સમજીએ, એ આપણું ધણી છે એ સમજીએ, એનું ભય રાખીએ, બીક રાખીએ, અને ઈશ્વરને યોગ્ય અર્પણો આપી શીખીએ. અને એને જ્યારે આપણે ભજીએ છીએ ત્યારે એ બોજારૂપ ના હોવું જોઈએ. ઈશ્વરને કોઈ અર્પણ આપીએ ત્યારે આપણે બોજ સાથે નથી આપવાનું, એનું છે, એણે આપ્યું છે ને યોગ્ય રીતે આપતા આપણે શીખવાનું છે. અને આપણે ઈશ્વર એ આપણી બધી જરૂરિયાતો બહુ સારી રીતે જાણે છે, એ આપણને પ્રેમ કરે છે. પણ આપણે શું કરીએ, જ્યારે ઈશ્વર આપણે પણ બહુ પ્રેમ કરીને આપણને બધા આશીર્વાદ આપે, પણ આપણે જે કહે છે પડી રહેલું નકામું છે એવું ઈશ્વરને આપીએ છીએ, ઈશ્વરનું માન આપણે ઘટાડે. એ સમજો. તમે કંઈક આપો છો તો તમે એવું ના સમજો ભાઈ મેં તો આ વસ્તુથી થોડા ઈશ્વર મને માપવાના. ઈશ્વર વસ્તુથી અને જે તમે કરો છો એ બધાથી ઈશ્વર માપે છે કે તમે મને કેવું ને કેટલું માન આપો છો એ એનાથી સમજાય છે. અને એટલાના માટે ઈશ્વરને સારામાં સારો, રાજા પ્રભુને જ્યારે આપણે આપીએ તો યોગ્ય આપીએ. અને એટલાના માટે વાલાઓ, આજે આપણા તાલંતો, આપણા નાણાં, આપણો સમય, આપણું કુટુંબ અને આપણી જાતને આપણે કેવી રીતે ને કેટલી સારી રીતે ઈશ્વરને આપણે આપીએ છીએ, ઈશ્વરની હજુરમાં લાવીએ છીએ, એ આપણે સમજવાની બહુ જરૂર છે. કારણ કે ઈશ્વરે તો આજ્ઞા આપી છે ને માંથી 22:37 કે આપણે સંપૂર્ણ હૃદયથી, ખરા અંતઃકરણથી ઈશ્વરને ભજીએ અને એને માન આપીએ. અને એ પવિત્ર ઈશ્વર છે, બધું એવું ના ચલાવી લે છે એવું નહીં, દયા કરે છે. ચલાવી લેતો નથી, દયા કરે છે. તમે એનો ખોટા અર્થ કાઢો એ ના ચાલે. એ કૃપા કરે છે, ચલાવી લેતો નથી. એ તો સમય આપે તમને બદલવાને માટે, સમજવાને માટે, અને એના બનાવી લેવાના માટે સુધરવાની તક આપે છે. તમે એવું ને એવું કરશો, ચલાવી જ રાખશો એવું નથી. અને એટલા માટે આ પ્રજાને પણ ઈશ્વરે એ જ એમને સમજાવ્યું કે ભાઈ હું મહાન રાજા છું અને મારું નામ વિદેશોમાં ભયાવહ છે. અને જો તમે કે છે એવા અર્પણો કરો છો તો પ્રભુ કહે છે કે તે સાબિત થાવ, નહીં ચલાવી લેવામાં આવે. એક સમય આવશે અને હવે એ જ સમય એ ન્યાયકાળનો છે. ઈશ્વર ન્યાય કરશે અને એ સમયે તમે એવું માનો કે આ બધું ચાલી જશે તો એ સમય નહીં ચલાવી લેવામાં આવે અને તમે એ શ્રાપ, શિક્ષા અને ભોગ બની શકો છો. અને એટલે ઈશ્વર આપણને બચાવવા માંગે, તક આપે છે. આ તકને આપણે ખોટી રીતે સમજીએ નહીં. કશું ખોટું નથી એવું ના માની લેશો, ઈશ્વર ચલાવી લે છે એવું ના માનશો, પણ ઈશ્વરને પ્રેમ કરો, ઈશ્વરના સાથેના ખરા સંબંધમાં આવો. લોકોને જોઈને નહીં. જે દિવસે તમે વ્યક્તિઓને જોઈને ઈશ્વર સાથેના સંબંધમાં આવશો તો નહીં મેળ પડે.
પણ જે વખતે તમે ઈશ્વર સાથેના સંબંધમાં વ્યક્તિગત રીતે આવશો ત્યારે બીજા લોકો શું કરે છે, બીજા કેવા છે, બીજાનું જીવન કેવું છે, મંડળીમાં શું ચાલે છે, આગેવાનો કેવા છે, લોકો કેવા છે, લોકોના કૃત્યો કેવા છે, એનું શું થાય છે, બધું તમે છોડી દો. ઈશ્વરને મેં તો આપ્યું, ઈશ્વરને આગળ લાવ્યો, મેં તો ઈશ્વરને ભેટ ચડાવી, મેં ઈશ્વરે મને આપ્યું, મેં ઈશ્વરના કાર્ય માટે આપ્યું. હવે એ ઈશ્વર ત્યાં આગળ જે એનો ન્યાય છે એમની પાસે લેશે, પણ અત્યારે મારો ન્યાય થાય ત્યારે હું નિર્દોષ રહું એના માટે હું તો ઈશ્વરને પવિત્રતાથી જ ભજીશ, શુદ્ધ હૃદય જ ભજીશ, અને એવા જ અર્પણ, એવું જ જીવન લઈને હું ઈશ્વરની આગળ આવીશ. કારણ કે આજે ભજન મંડળી ચર્ચની અંદર પણ કેટલી બધી વખત કહેવા છતાંય દાનો એ ફાટેલા, ખરાબ આવતા હોય છે. અર્પણો ઈશ્વરને આપવાના તો પણ એ ઘણી બધી વખત યોગ્ય આપતા નથી. કમાવો છો પણ જોડીમાં જ્યારે ઈશ્વરની પાસે લાવવામાં આવે ત્યારે ખૂટી જતું હોય છે, ઓછું પડતું હોય છે, વધારે આપવાની ઈચ્છા થતી નથી, સમય આપવાની ઈચ્છા થતી નથી, તાલંતો આપવાની ઈચ્છા થતી નથી, ઈશ્વરના મહેમાન માટે વપરાવવાની ઈચ્છા થતી નથી. અને પછી ઈશ્વરને તમે એમ કહો કે તમને સાંભળે, તમારા જીવનનું અર્પણ તરીકે લે, તો એવું અર્પણ લઈને શું કરશે પ્રભુ? તમે એમ કહો પ્રભુ જીવન તને આપો, પણ તમે આપીને શું કરો? તમારા તાલાંતો તો વાપરતા નથી, સેવામાં તો ઉપયોગી થતા નથી, તમારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા તેવું કશું છે નહીં, તો તમે અર્પણ કરીને ત્યાં આગળ શું કરશો? ઈશ્વરને જ્યારે અર્પણ તરીકે આપવા માંગો છો તો તમારી જાતને પણ તૈયાર કરો, ઈશ્વર સ્વીકારે અને તમારો ઉપયોગ કરે. ઈશ્વર કંઈ ખાલી શોભાના ગાંઠે જ્યાં મૂકી રાખવા માટે એ તમારું મારું અર્પણ સ્વીકારતા નથી. અને એટલા માટે ઈશ્વર તો આપણું જીવન જ્યારે માગે ત્યારે એવું કહે છે, જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ ઈશ્વર માગે છે. એટલે આ માલાખી બહુ ગજબનું પુસ્તક છે. એ આપણે સમજીએ કે ઈશ્વર શું અપેક્ષા આપણી પાસે રાખે છે. પ્રભુ આ વચન સમજવાને માટે આપણે દરેકને સહાય કરે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારા પવિત્ર વચનને માટે આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ વધુ શીખવા, સમજવા સહાય કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.